are advertised for teaching posts in various કેમ છો ભાભી? departments and આવો યશભાઈ બેસો. teaching education program. શું ચાલે છે હિરણ્યા? બસ ચાલે. 10th નો કોઈ પ્રોજેક્ટ? અરે ના ભાઈ ના. અરે તો મારું લેપટોપ બગડી ગયું છે ને તો રિપેર કરે છે. લો ચા પીવો. ક્યા બાત હે? લે બેટા. તું ચા બનાવે છે? અરે હા યાર, રોજ તો રિધમ બનાવતી હોય છે તો રજાના દિવસે તો આપણે બનાવી જ શકીએ ને. પણ બધે રસોડામાં તો વાઈફ જ ચા બનાવે છે, રજા હોય કે ના હોય. પણ પથિક એવું માને છે કે જેવું બધા કરે છે એવું શું કામ કરીએ? એવું કરીએ ને કે જે યોગ્ય હોય. અરે પણ તું કેમ ટેન્શનમાં લાગે છે? અરે યાર, તારી સલાહ લેવા આવ્યો છું. મારો યુગ આવતા વર્ષે 10th માં આવશે, એટલે અમારા ઘરમાં અત્યારથી જ બધા 10માનો છોડ 12માનું ટેન્શન લે છે. અમારે શાંતિ છે. અમારે તો હિરણ્યને 12th કરાવવાનું જ નથી. હે? એટલે એને ભણવામાંથી ઉઠાડી લેવાનો છે? અરે લો ડેડી, ઇટ્સ વર્કિંગ નાઉ. અરે વાહ મારા એન્જિનિયર. જોયશ, અમારું ક્લિયર છે. અમારા હિરણ્યનું પેશન જ એન્જિનિયરિંગ છે. એટલે 2 વર્ષ હું બીજું બધું ભણીને શું કામ બગાડું અને 12th નું ટેન્શન જ કેમ લઉં? 10th પછી ડાયરેક્ટ એન્જિનિયરિંગ ના કરું? 10th પછી સીધું એન્જિનિયરિંગ? કેવી રીતે? 10th પછી ગવર્મેન્ટ પોલિટેકનિકમાં ભણાવીને. જ્યાં છે ક્વોલિટી એજ્યુકેશન, અફોર્ડેબલ ફીસ, modern labs, smart classrooms, industry-ready workshops, experienced faculty, hands-on practical training, real industry exposure, placements અને startups. વાહ, ગવર્મેન્ટ પોલિટેકનિકમાં બધું આટલું સરસ હશે એ મને નહોતી ખબર. પણ ડિપ્લોમાની વેલ્યુ ખરી? અરે ડિપ્લોમા પછી ડાયરેક્ટ ડિગ્રીમાં એડમિશન લઈ શકાય છે. એ પણ 12th ના ટેન્શન વગર અને 2 વર્ષની એન્જિનિયરિંગ ટ્રેનિંગ સાથે. સમજી ગયો. જેવું બધે ચાલે છે એવું શું કામ કરીએ? એવું કરીએ ને જે યોગ્ય હોય. Government Polytechnic Institutes of Gujarat. Learn today, lead tomorrow.